નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શિયાળાની ઋતુ જ્યારે જામી છે ત્યારે લોકોમાં રમતગમત, એથ્લેટિક્સ, સ્પોર્ટ્સ અને સવારની એક્સરસાઇઝનો જોમ જાગ્યો છે. ત્યારે ડભોઈ શહેરમાં રમત ઉત્સવ યોજાયો. દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઈ શહેરની જાણીતી અને શ્રેષ્ઠ સંસ્થા જે બાળકોના હિતમાં સતત રહીને કામ કરતી હોય છે તેવી શ્રી MH દયારામ શારદા મંદિર ડભોઈમાં રમતોત્સવનું આયોજન સુધીનું કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને ક્રિકેટ, ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, 100 મીટરની દોડ, લોટ ફૂંકણિયું, સ્લો સાયકલિંગ જેવી જુદી જુદી મનોરંજક રમતોમાં 122 જેટલા વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી સુનલભાઈ રાઠવા, એડમિનિસ્ટ્રેટર શ્રી યોગેશભાઈ પટેલ તેમજ સુપરવાઇઝર AC ચાવડા અને LC ચૌધરી સાહેબશ્રીએ દરેક શિક્ષકશ્રીને કામગીરી આપી હતી અને તમામ કામગીરીમાં ઉત્સાહપૂર્વક કામ કરીને રમતોત્સવને સફળ બનાવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે અને તેઓ રમતોમાં ભાગ લે, જેથી તેમના માનસિક, શારીરિક અને જ્ઞાનની શક્તિનો વિકાસ થાય. તે હેતુથી 3 દિવસ સુધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રમતોમાં વિજેતા થયેલી ટીમને દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દીપકભાઈજી ભોઈવાલા સાહેબે તેમના વરદ હસ્તે ટ્રોફી અને ગોલ્ડ મેડલ તેમજ રનર્સઅપ ટીમોને પણ ટ્રોફી અને સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા હતા. તમામને સાહેબશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના કર્મચારીઓની કામગીરી પણ પ્રમુખ સાહેબે હૃદયપૂર્વક બિરદાવી હતી અને શાળાની મહિલા ટીમ ક્રિકેટની રમતમાં વિજેતા થતાં પ્રમુખ સાહેબશ્રીએ તેઓને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા. શાળાના એડમિનિસ્ટ્રેટર સાહેબ શ્રી યોગેશભાઈ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી. જી શું કાર્યક્રમ હતો આજે? અને શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી MH દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 30/12/2025થી 1/1/2026 સુધી 3 દિવસ શાળાનો વાર્ષિક રમોત્સવ શાળામાં રાખવામાં આવેલ હતો. તેમાં લગભગ ક્રિકેટમાં 16 ટીમોએ ભાગ લીધેલો હતો. ધોરણ 9થી 12ના અન્ય રમતમાં ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લોટ ફૂંકણિયું, 100 મીટર દોડ અને અન્ય રમત શાળામાં વિવિધ સ્પર્ધકો દ્વારા રાખવામાં આવેલી હતી. આજ રોજ તારીખ 1/1/2026 9 વર્ષના ગુરુવારના રોજ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલાના વરદ હસ્તે વિજેતા ટીમને માધ્યમિક વિભાગમાં 10D અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11C ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી, મેડલ આપવામાં આવ્યો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા તથા રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી અને બંને ટીમ 9A અને 12C બંને ટીમને રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી. તદુપરાંત શાળામાં જે વિવિધ રમતો યોજવામાં આવી તમામ વિદ્યાર્થીઓને મેડલ, ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી એનાયત કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એકંદરે આ વાર્ષિક રમોત્સવ દયારામ કેળવણી મંડળમાં જે યોજવામાં આવ્યો તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો.